અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિનો સ્વભાવ છે એ લાકડાને બાળી જ નાખે. એમ જ તમે જાણતા શરણે ગયા કે અજાણતા ગયા, તમે નથી જાણતા પણ શરણે લેનારો તમને જાણે છે, એટલે તમારા ઉપર ચોક્કસ પ્રભુની કૃપા થશે. પછી શું ચિંતા કરવી? અહીંયા મહાપ્રભુજી કહે કે ભલે અજ્ઞાનથી શરણે ગયા, પણ શરણે ગયા એ મોટો સદગુણ છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ યહી કૃષ્ણ સાકૃત પ્રાણી દેશામ કા પરિદેવના. જેના પ્રાણ કૃષ્ણ થઈ ચુક્યા છે એને કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં. અને એટલા માટે ઘણા પાઠ કરીએ, સેવા કરીએ, કીર્તન કરીએ, ઘણીવાર આપણે એને નાય જાણતા હોઈએ, એનું મહાત્મા આપણને ખ્યાલ ન હોય, એ તીર્થોમાં ગયા હોય, બેઠકમાં ગયા હોય, હવેલીમાં ગયા હોય, પણ ઠાકોરજી જાણે. અને શ્રી પુરુષોત્તમમાં વિશ્વાસ રાખી જેણે નિવેદન કર્યું છે, અજ્ઞાનથી જો પ્રભુ સ્વીકાર કરતા હોય તો જેણે તો ભરોસો રાખી, જ્ઞાન રાખી ઠાકોરજીને નિવેદન કર્યું છે કે હું શું કરવા જઈ રહ્યો છું, શરણાગતિ એટલે શું, શરણાગત થયા પછી જીવનું કર્તવ્ય શું, આ બધી સભાનતા સાથે જેને ઠાકોરજીને નિવેદન કર્યું છે, વિનિયોગેપી સા ત્યાજા સમર્થો હિ હરિસ્વત. એણે તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં કે મારું ઠાકોરજીએ સ્વીકાર કર્યું હશે કે નહીં નિવેદન, ઠાકોરજીએ મને સ્વીકાર્યો હશે કે નહીં, અપનાવ્યો હશે કે નહીં. આ વિનિયોગની ચિંતા. અને વિનિયોગની ચિંતા બે પ્રકારની છે, એક સ્વ શરણાગતિ બાબતની અને બીજી સ્વ સેવા બાબતની. આ બે પ્રકારની ચિંતા થાય. એક ચિંતા વૈષ્ણવને એમ થાય કે આ ઠાકોરજીની સેવા હું કરું તો છું, પણ પ્રભુ સ્વીકારતા હશે કે નહીં મારી સેવા, આ ભોગ ધરું તો છું, પણ મારા હાથનું ઠાકોરજીને ભાવતું હશે, એ આરોગતા હશે, ખરેખર ઠાકોરજી મારા ઘરે પ્રસન્નતામાં બિરાજતા હશે, ખરેખર મારા જે ઘરે બિરાજે છે એ સાક્ષાત ઠાકોરજી છે. આવી અનેકવિધ પ્રકારની સેવા બાબતની ચિંતા પણ વૈષ્ણવને થાય. મહાપ્રભુજી કહે કે ક્યારે પણ જેણે શરણાગતિ કરી છે એને ભગવત સેવા બાબતની ચિંતા યા શંકા નહીં કરે. કારણ મહાપ્રભુજીએ સાક્ષાત પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી પ્રગટ પુરુષોત્તમ નંદ નંદન પધરાવ્યા, એટલે તમારી દરેક સેવા ઠાકોરજી ચોક્કસ સ્વીકારે જ છે. ક્યારે પણ શંકા નહીં કરવી, ક્યારે પણ પરીક્ષા નહીં કરવી. તો ગણપતિજીએ દૂધ પીધું ત્યારે ઘણા ઠાકોરજીમાં ટ્રાય કર્યો. ઘણા લોકોએ કે અમે ઠાકોરજીમાં, મેં કીધું આજ સુધીની સેવા ગઈ, કારણ કે આજે પીવડાઈને તમે સાબિત તો એ જ કર્યું કે આજ સુધી ધરાવ્યું એ ઠાકોરજી પીધું નથી. આજે પીવડાઈને સાબિત તો એ જ કર્યું ને કે તમને એ ભરોસો છે કે આજ સુધી જે ધર્યું ને એ નહોતું આરોગ્યું ઠાકોરજી, એટલે આજે ટ્રાય કરો. અરે હસ હસ દૂધ પીવત હે નાથ, એ તો આરોગ્ય જ છે, એ તો પીએ જ છે. અને એક વસ્તુ યાદ રાખજો, અરે વિષ લગાડીને આવેલી પૂતનાનું પયપાન કરી એને માની ગતિ આપી, તો જે પ્રેમથી કટોરીમાં ભોગ ધરે એને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે. વિષ લગાડીને જે દૂધ પાય તો 7 ઘૂંટ ભર પીજે લાલા, દોરી કોપય પરમ રસાલા. નિત્ય લીલામાં કહ્યું 7 ઘૂંટ પીએ, 7 અવસ્થાનું દાન ઠાકોરજી કરે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા. આ પ્રેમની 7 અવસ્થાનું દાન 7 ઘૂંટ ભર પીને ઠાકોરજી કરે છે ભક્તને. તો સેવા બાબતની ક્યારે શંકા નહીં કરે. અને એમાંય આગળ અનેક પ્રકારની શંકાઓની ચર્ચા વાર્તા સાહિત્યમાં ભાવ પ્રકાશમાં કહ્યું છે. કેવી શંકાઓ થાય કે આટલું ભોગ ધર્યું, આખું અન્નકૂટ યા 56 ભોગ, તો લાલન તો નાનકડા છે, આ બધું આરોગતા હશે. આ અતિશયોક્તિ આ વાર્તા સાહિત્યમાં આવે છે કે આવી શંકા પણ નહીં કરવી. પ્રભુ તો દ્રષ્ટિ માત્રથી બધાનો અંગીકાર કરી લે. પુષ્ટિ માર્ગમાં છે ને, દરેક વસ્તુ ક્રિયા દ્વારા સ્વીકાર થાય એવું જરૂર નથી. તમારા પર દ્રષ્ટિ કરે તોય આશીર્વાદ મળી જાય. કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કૃપા કટાક્ષ નિહારો, મેરી કૃતિ જીન નહીં દેખો, અપનો વિરધ વિચારો. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે, પણ નજર બધાને આપતા નથી, દ્રષ્ટિ બધાને આપતા નથી. એટલે પૂતના આવીને ઠાકોરજી નેત્રો બંધ કરી દીધા, દ્રષ્ટિ ના આપી, દર્શન આપ્યા. ખોળામાં પહોંચી ગયા પણ દ્રષ્ટિ ના આપી. એમ
ઠાકોરજી સન્મુખ હજારો લોકો દર્શન કરવા આવે, બધાને ઠાકોરજીના દર્શન થાય, પણ ભગવાન બધાને નજર ના આપે. એ કોના પર દ્રષ્ટિ કરે? જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય એના પર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે. તો એ ભાવ છે. તો આવી ભાવના પણ, આવી શંકા પણ નહીં કરવી કે આટલા નાનકડા લાલન આખો અન્નકૂટ ને 56 ભોગ આરોગતા છે. એનું સામર્થ્ય તો કેવું છે! એ તો શિલામાંથી 1000 હાથ ધારણ કરીને પ્રગટ થયા. દેખો રી હરિ ભોજન ખાત. પ્રભુ તો આરોગે છે. અને ત્યાં સુધીની વાર્તા આવી કે જે ગોવાલણ ઘરથી નીકળી ન શકી અને ઘરમાં જ માટલું લઈને ભોગ ધર્યો, તો ગિરિરાજજી એવો હાથ લાંબો કર્યો છે, ઘરે હાથ પહોંચ્યો ત્યાંથી માટલું લઈને આવી ગયા ઠાકોર. એટલે પ્રભુમાં આવી શંકા પણ નહીં કરી. એક બહેન જ મને પૂછતા હતા, આ દૂધ ધરીએ, દહીં ધરીએ, માખણ ધરીએ, આ અથાણું ધરીએ, આ ધરીએ, તો આ બધું એક સાથે કોઈ કઈ રીતે આરોગી શકે? મેં તું વસ્તુ જુએ છે, ઠાકોરજી આમાં ગોપીજનોને જુએ છે. આ વસ્તુઓ નથી, આ તો ગોપીઓના ભાવ છે, જે ઠાકોરજી એ ભાવનો સ્વીકાર કરે. કોઈનો ભાવ મીઠો છે, કોઈનો ખાટો છે, કોઈનો તુરો છે, કોઈનો કડવો છે, કોઈ તામસ, કોઈ રાજસ, કોઈ સાત્વિક, કોઈ નિર્ગુણ. આ સામગ્રી કોઈ વસ્તુઓ પદાર્થો થોડી છે, આ તો વ્રજભક્તોના ભાવનો સ્વીકૃતિ છે. અને પ્રભુ એ સમસ્ત વ્રજભક્તોના ભાવને સ્વીકાર કરે છે. વસ્તુઓ તો આપણી દ્રષ્ટિમાં આપણને ભાવ દેખાતા નથી, આપણને વસ્તુઓ દેખાય છે, પણ આપણે ત્યાં દરેક વસ્તુઓ ભાવાત્મક છે. તો એક છે સમર્પણની શંકા, બીજી છે શરણાગતિની શંકા કે મેં બ્રહ્મ સમન લીધું તો ખરા, તુલસીદલ હાથમાં લીધું, ગદ્ય મંત્ર બોલ્યો, પણ ઠાકોરજીએ મારો સ્વીકાર કર્યો હશે? આવી શંકા પણ નહીં કરી. ઘણી વાર ઘણા ગામોમાં જઈએ ને, લોકો પૂછવા પાછું બ્રહ્મ સમન લેવું છે. બધું આ કોઈ લાયસન્સ છે કે એક્સપાયર થયું રિન્યુ કરાવી લઈએ? બાજુ પાછું લેવાનો કોઈ કર્મ જ નથી. હા, આપણને ગદ્ય મંત્ર વિસ્મૃત હોય ના હોય, ક્યારેક વલ્લભકુલ સાથે રહી અને એનું સ્મરણ કરી, એ જુદી વસ્તુ છે. બાકી બ્રહ્મ સંબંધ, તમે ભલે અજ્ઞાન હતા, આપનાર કદાચ એવો જ્ઞાની નહીં હોય, પણ સ્વીકારનારો એ સર્વાત્મા છે, એ સર્વસમર્થ છે. અને એટલા માટે એણે તમને ચોક્કસ સ્વીકાર્યા. એટલે એવો ભાવ પણ ક્યારે મનમાં શંકા નહીં લાવવી કે મારું બરાબર બ્રહ્મ સંબંધ થયું તો હશે કે નહીં, મારી શરણાગતિ સિદ્ધ થઈ હશે કે નહીં, ઠાકોરજી મને સ્વીકાર્યો હશે કે નહીં. અને બ્રહ્મ સંબંધ આપે તો મહાપ્રભુજી છે. તમારી ભીતર રહેલા દમલાજી જ એનું સ્મરણ કરે છે અને ઠાકોરજી એનો સ્વીકાર કરે છે. એટલે ક્યારે પણ શરણાગતિ બાબતની શંકા નહીં કરવી. એમ કહેતા 6થા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે ઠાકોરજી તમારી લૌકિક ગતિ નહીં થવા દે. એટલે લૌકિક અને વૈદિક ઠાકોરજી ક્યારે કરનારા નથી. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીશતી. એટલે કે લૌકિક અને વૈદિકમાં તમારું મન ઠાકોરજી સ્થિર નહીં થવા દે. સદાય તમે અસ્થિર રહેશો. તમે કોઈ વૈદિક કાર્ય પણ કરવા જશો ને, તો તમને એટલો આનંદ નહીં આવે. એમ જ લૌકિકમાં પણ કાંઈક ને કાંઈક કરી ઠાકોરજી તમારી લૌકિક અનાસક્તિ બનાવી રાખશે. એટલે કદાચ એવું થાય કે તમારા સ્વજનો, તમારા દીકરા કે તમારા એમ થાય કે તમારી જોડે રહેવા તૈયાર નથી, એને નથી ફાવતું તમારી જોડે, ત્યારે ક્લેશ નહીં કરો. ત્યારે એમ વિચારું કે હા, ઠાકોરજીએ કદાચ મારું મન આમાં ફસાઈ જવાનું હશે, એટલે ઠાકોરજીએ જ એના મોઢે બોલાવ્યું. એટલે હું છોડી શકું એમ હતો નહીં. એટલે કુંતાજી પણ સ્તુતિ કરતા ભાગવતજીમાં એમ કહે છે, ત્રણમ પાંડુ શું વૃષ્ણિ શું. પ્રભુ એમ કરો ને, ખડગ ખેંચો, બંને હાથમાં ખડગ લઈ લો. કારણ કે દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પોતાના પિતા પક્ષમાં અને પોતાના સસુર પક્ષમાં, પતિ પક્ષમાં. એમ પ્રભુ કરો કે બંને હાથમાં ખડગ લઈ મારા બંને લૌકિક બંધન કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, બાકી બંને બંધનો કપાઈ જાય. પ્રભુ વિપત્તિઓ મને આપો. પ્રભુ કે કેમ વિપત્તિ માંગો છો? ત્યારે કુંતાજી કે સુખ આવે ને ત્યારે લૌકિકતા વધી જતી હોય. માણસ સુખી થાય એટલે દૂર દૂરના સગા હોય કે અમારા તો બહુ નજીક ના, સીધા સગા અમારા. અને દુઃખ આવે તો નજીકના લોકો અજાણ્યા થઈ જાય. આમ ડાયરેક્ટ સંબંધ નહીં હો અમારે.
નજીકના. એટલે કુંતાજી કહે કે અમે એવા સંસાર આસક્ત જીવો છીએ ને કે સંસારને છોડવાનું સાહસ અમારામાં નથી. આ આસક્તિઓને કાપવાની તાકાત અમારામાં નથી. એટલે વિપદા સંતુ ન શાશ્વત તત્ર તત્ર જગદગુરો, વિપત્તિઓથી મારું જીવન ભરી દો. પ્રભુ કે કેમ? એટલા માટે કે વિપત્તિ આવશે તો સંસાર અમારે નહીં છોડવો પડે, સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે. કારણ કે અમારામાં તાકાત છે નહીં. સંજોગ એવા કરી દો કે અમારી આસક્તિઓ ત્યાં સમાપ્ત થઈ જાય. એટલે કદાચ વિપરીત સ્વજનો મળ્યા છે તો એમ માનો કે આ દીકરો નથી બોલ્યો, એની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે કે તારી આસક્તિ એમાં થઈ જાય, એના કરતા આસક્તિના પદાર્થો તારાથી અનાસક્ત થઈ જાય એવું તને કરી દે. અને અનુકૂળ છે તો ઠાકોરજીનો આભાર માનો કે ચલો આપની સેવામાં એક વૈષ્ણવ વધ્યો છે. જો કેવા તત્પર છે, કંઈ પણ મારે અલૌકિક કરવું હોય તો તુરંત મને સાથ આપે. તરત સગવડતા ઠાકોરજીએ મને દીકરો નથી આપ્યો, મારા ઘરે એક ભગવતી વૈષ્ણવ મને આપ્યો. આવો ભાવ થઈ જાય. મૂળ વાત છે સમજથી સંકટોને તરવાની વાત. સમજથી સંકટોને તરી જાઓ. કારણ કે અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા કરશો તે તો જીવન સમાપ્ત થઈ જશે. ક્યારે અનુકૂળ થઈ જાય? સમજથી અનુકૂળતાઓ ઊભી કરો. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીશતી. બહુ ઠાકોરજી તમને લૌકિકમાં સેટ નહીં થવા દે. એટલે કે તમને લૌકિક આસક્ત નહીં થવા. તમારું કઈ બધું બગાડી નાખે એવું કઈ વાત નથી. ભાગવતીમાં જેટલા ભક્તોની કથા છે બધા રાજા મહારાજાઓની જ કથા છે. પણ ધીરે ધીરે ઠાકોરજી તમને અનાસક્ત કરી અને લૌકિકમાં રહેવા છતાં તમારી લૌકિક ગતિ ન થાય એની સાવધાની બનાવીને રાખો. પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા અખિલા. અને પુષ્ટિ માર્ગમાં જે સ્થિત છે એને સાક્ષી ભાવે રહેવું. તટસ્થ, આપણે કહીએ તટસ્થ. તટસ્થ કોને કહેવાય? તટની જેમ. જેમ નદીનો તટ હોય તો પાણી વધે કે ઘટે, તટ તો એની જગ્યાએ જ રહે. એમ સુખ વધે કે સુખ ઘટે, તટસ્થ થઈને તટ ભાવથી પ્રવાહને જોતા રહેવું કે આ બધું વહી રહ્યું છે. ક્યાંક હું તણાઈ ન જાઉં, મારે મારી જગ્યાએ જ રહેવાનું. જલ રોજ હજારો લીટર વહી જાય પણ તટ એની જગ્યાએ જ રહે. બસ તટસ્થ બનીને રહેવું, તટની જેમ રહેવું. આ બધા પ્રવાહો છે, આ બધી આસક્તિઓ છે જે વહી રહી છે, પણ મારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે. મેં ઠાકોરજીને સંકલ્પ આપ્યો છે કે હું તમારો થયો છું. મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગુરુજનની આજ્ઞાથી સેવા કરવી, અથવા એ કરતે એમ કરાય ગુરુની આજ્ઞા જ સેવા માનીને કરવી. એને જે આજ્ઞા કરી એને તેમ કહ્યું તમે માળા કર, એ માળા આપણી સેવા થઈ. જો કે તું બુહારીની સેવા કર તો બુહારીની સેવા આપણી સેવા થઈ. કોઈ કે તું પાઠ કર, જે આજ્ઞા મળી એને સેવા માનીને કર. તો આજ્ઞા પ્રમાણે સેવા કરવી. એ કરતે એમ થાય સેવા કરતે ગુરુ આજ્ઞા, એમની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. એટલા માટે સેવા કરતી સમયે અતિક્રમણ આજ્ઞાનું નહીં કરવું. તો અતિક્રમણ ક્યારે કરાય? કે બાધનમ વાહરી થયા, કે પ્રભુ જો કોઈ વિશેષ આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞા છોડી શકાય. ઠાકોરજી એમ કે હવે તું આમ કર, પણ પ્રભુની આજ્ઞા પણ બે પ્રકારની હોય છે એમ હરિરાયજી સમજાવે છે. શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે પ્રભુની આજ્ઞા બે પ્રકારની. એક હોય કૃપાર્થ આજ્ઞા અને બીજી હોય પરીક્ષાર્થ આજ્ઞા. તો કે કૃપાર્થ આજ્ઞા કઈ ને પરીક્ષાર્થ આજ્ઞા કઈ? તો કે કૃપાર્થ આજ્ઞા એ છે કે જેમાં ઠાકોરજીએ આજ્ઞા કરી હોય અને પોતાના સુખની, પ્રભુના સુખની આજ્ઞા કરી હોય કે મારા માટે આ સિદ્ધ કર, મારા માટે આ લઈ આવ. જે આજ્ઞામાં પ્રભુનું સુખ હોય એને કૃપાર્થ આજ્ઞા જાણવી કે ઠાકોરજીએ કૃપા કરીને આજ્ઞા કરી. અને જે આજ્ઞામાં વૈષ્ણવના સુખનો વિચાર હોય, આપણા સુખનો વિચાર હોય, ભલે કરી ઠાકોરજી આજ્ઞા હોય, તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે અત્યારે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા છે. રામદાસની વાર્તામાં નથી આવતું? મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું ઠાકોરજીને પંખો કર.
ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે એમને ગરમી લાગે છે, પણ એક વસ્તુ યાદ રાખજે, તારી આંખો બંધ રાખજે, કારણ કે આ લીલાના દર્શન કરવાનો અધિકાર તારો નથી. હવે મહાપ્રભુજી ની આજ્ઞા થઈ, શ્રીનાથજી બાબાને રાજભોગ ધર્યો હોય ત્યારે રામદાસ પંખો કરે પણ આંખ બંધ કરીને રાખે, કારણ કે વલ્લભની આજ્ઞા નથી. ઠાકોરજીએ પરીક્ષા કરી, એવું રામદાસ, જો હું ત્રિલોકનો નાથ પ્રગટ નંદ નંદન અને રાજભોગ આરોગી રહ્યો છું, આવા દર્શન તો ત્રિલોકમાં કોઈને ન થાય, અને હું તને આજ્ઞા કરું છું કે આંખ ખોલ અને મારા દર્શન કર. બે હાથ જોડીને રામદાસે કહ્યું કે દર્શન કરવાની આપ આજ્ઞા તો કરો છો, પણ દર્શન કરું એમાં મારું સુખ છે, પણ આપને શું સુખ થાય? અને મારા ગુરુ શ્રી વલ્લભની આજ્ઞા નથી, એમણે આજ્ઞા કરી છે કે તું આંખો બંધ રાખજે, અને જો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું અને મારા સુખનો વિચાર કરીને જો દર્શન કરું તો પછી મારો વૈષ્ણવ ધર્મ જાય. અને આજ્ઞા ન માની, અને ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા, તે પુષ્ટિ માર્ગની ટેક રાખી. એમ જ્યાં જ્યાં પણ ઠાકોરજીએ વૈષ્ણવના સુખની આજ્ઞા કરી ત્યારે વૈષ્ણવે નથી માની. અહીંયા મહાપ્રભુજી કહે, સેવા કરતેર ગુરુ આજ્ઞા, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. મૂળ પ્રમાણે સેવા નથી થતી, આજ્ઞા પ્રમાણે સેવા થાય. નહીં તો ઘણાને એમ થાય આજે આમ સકડી ધરવાની ઈચ્છા થઈ એટલે આજે સકડી ધરી, પછી કાલે અનસકડી ધરી, પરમ દિવસે દૂધ ઘર, અને પછી 2 દિવસની રજા. તો મનનું તો આવું જ છે. મનને એક દિવસ 56 ભોગ ધરવાની ઈચ્છા થાય, એક દિવસ જાગવા ઠાકોરજીની મંગળા કરાવવાનો કંટાળો આવે. જો ઈચ્છા ઉપર સેવા છોડી દઈએ ને તો પ્રભુને શ્રમ પડી જાય. આજ્ઞા એ પ્રભુના સુખના વિચારને કારણે, આ કોઈ વૈષ્ણવનું બંધન નથી, આ પ્રભુના સુખનો વિચાર છે કે આજ્ઞા લઈને, અને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ઠાકોરજીને આરોગવું ગમે. ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું કે આજે આવી ઈચ્છા થઈ, આજે પેલી ઈચ્છા થઈ, અને એમ પ્રમાણે પ્રભુ સાથે ખેલ નહીં કરવા. પ્રભુની એક પ્રકાર છે, એ પ્રકાર મહાપ્રભુજી જે બતાવ્યો છે એ પ્રકારથી જ સેવા કરી. તો સેવા કરતેર ગુરુ આજ્ઞા બાધનમ વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. અને આમ ચિત્ત સેવા પરાયણ રાખી અને સુખથી રહે. ચિત્ત સદાય સેવામાં રાખો કે હું કેવો ભાગ્યશાળી છું, મારા ઘરે ઠાકોરજી વિરાજે છે, મારું કેવું સૌભાગ્ય છે, મારા ઘરના બધા જ સ્વજનો સેવામાં સહાયક છે, કોઈ પ્રતિબંધ નથી કરતો, અને એવો ઠાકોરજી સંજોગ આપ્યા છે કે પ્રભુને લાલ લડાવું છું અને બધો આનંદ હું લઈ શકું છું. એવો સુખનો વિચાર કરી અને સેવા પરાયણ રહે. સેવાને સૌભાગ્ય જાણીને સ્વીકારો.